દાહોદમાં દારૂની હેરાફેરી સામે પોલીસ દ્વારા મોટો સપાટો બોલાવવામાં આવ્યો છે। દાહોદના નાની વસવાણી ગામના ઉચ્ચવાસ ફળિયામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે, જ્યાં 2160 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો। ઝડપાયેલા દારૂની કિંમત અંદાજે ₹2,82,80,000 હોવાનું સામે આવ્યું। દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી પિકઅપ ગાડી અને બર્ગમેન સહિત કુલ ₹6,39,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। પોલીસની આ કાર્યવાહી દરમિયાન દારૂની હેરાફેરી કરતો આરોપી વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો તેવું જાણવા મળ્યું છે। જ્યાં ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ અવારનવાર દારૂની હેરાફેરીના બનાવો સામે આવતા હોય છે, ત્યારે ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામે ફરી સવાલો ઊભા થઈ રહ્યા છે। મહત્વનું કહી શકાય, દાહોદ ખાતેથી ફરી એકવાર દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। 2,82,000 તેની કિંમત હોવાનું સામે આવ્યું છે, જ્યાં કુલ ₹6,39,000નો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે। પોલીસની કાર્યવાહી દરમિયાન દારૂની હેરાફેરી કરતો આરોપી વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો તેવું જાણવા મળ્યું। જ્યાં ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ અવારનવાર દારૂની હેરાફેરીના બનાવો સામે આવતા ત્યારે ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે। હવે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ પણ તેજ કરી છે।